મોદીના શપથ ગ્રહણ સમારોહને લઈને દેશની રાજધાની દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગઈ છે। આપને જણાવી દઉં કે શપથ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન સહિત સમગ્ર દિલ્હીમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જમીનથી લઈને આકાશ સુધી એમ દરેક જગ્યાએ જબરજસ્ત સુરક્ષા ગોઠવાઈ છે અને દિલ્હી પોલીસે 9 અને 10 જૂન માટે રાજધાનીમાં નો ફ્લાય ઝોન જાહેર કર્યો છે। શપથ ગ્રહણ સમારોહની સુરક્ષામાં એસપીજી, રાષ્ટ્રપતિ સુરક્ષા ગાર્ડ, આઈટીબીપી, દિલ્હી પોલીસ, ગુપ્તચર વિભાગની ટીમો, અર્ધલશ્કરી દળો, એનએસજી બ્લેક કેટ કમાન્ડો અને એનડીઆરએફની ટીમો હાજર રહેશે। આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલય, રાષ્ટ્રપતિ ગૃહ સુરક્ષા, દિલ્હી પોલીસ, એસપીજી, એનએસજી, આઈબી અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓની બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે। આ સાથે શપથ ગ્રહણ સમારોહને લઈને કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે। દિલ્હી પોલીસ કમિશનર ટ્રાફિકે આ અંગે આદેશ જારી કર્યા છે। તેમનું કહેવું છે કે આજે શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને તેમણે વ્યાપક વ્યવસ્થા કરી છે। 1100 જેટલા ટ્રાફિક પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। ટ્રાફિક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે।